સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ. હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એક નવા વિડીયો સાથે શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપા સાથે આપની સેવામાં હાજર છું. તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 15મી જાન્યુઆરી 2026 ને વાર છે ગુરુવાર. પંચાંગની જો વાત કરીશ તો પોષ મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે. જ્યેષ્ઠા નક્ષત્ર, વૃદ્ધિ યોગ છે. વૃશ્ચિક રાશિનો ચંદ્ર અને મકર રાશિનો સૂર્ય છે. વાલા મિત્રો, જો અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ સવારે 7:12 થી 8:23 સુધી છે અને યમઘંટનો સમય 1:58 થી બપોરે 3:19 સુધી છે. આ બંને સમય અશુભ સમય કહેવાય. અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય. શુભ કાર્ય કરવા માટે, શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોઘડિયું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:15 થી 12:58 સુધી છે. આ સમયની અંદર કોઈ પણ શુભ કાર્ય અથવા શુભ યાત્રાની શરૂઆત તમે કરી શકો. વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર આપણે સ્નાન કરવા બેસીએ ત્યારે નાવાના પાણીની અંદર હળદરની સાથે થોડાક કાળા તલ પધરાવવાના છે. બરાબર સમજી લેજો. નાવાના પાણીમાં હળદરની સાથે કાળા તલ પધરાવી અને ત્યાર પછી એ પાણીમાં મિક્સ કરવાના છે. હળદર અને તલવાળું મિક્સ વાળું પાણી, તેનાથી તમારે સ્નાન કરવાનું છે. ચોખ્ખું પાણી ઉમેરી શકાય. સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય. વાલા મિત્રો, સ્નાન થઈ ગયા પછી તમારા ડાબા હાથની અંદર અડધી ચમચી હળદર લેવાની, એમાં પાણી ઉમેરવાનું અને ત્યાર પછી તમારે કપાળમાં અને નાભી પર તિલક કરવાનું છે. વાલા મિત્રો, આ બે કાર્ય થઈ જાય, તિલક પણ થઈ જાય અને ત્યાર પછી સીધું સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા, કાગભૂષણજી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો. સૂતા પહેલા તમારે પલાઠીમાં વારવાની છે, પથારીમાં, અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રતક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપી જવાનો. તો મારા વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય. જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 15મી જાન્યુઆરી 2026 અને ગુરુવારના દિવસે આવ્યો છે, તેવા બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના. શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, એમનું રક્ષણ કરે. ઉપાયના રૂપમાં મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું અને મેં કહ્યું તે પ્રમાણે જ તમારે કપાળમાં અને નાભી પર તિલક કરવાનું. સૂર્યાસ્ત પછી, સૂર્યનો અસ્ત થઈ જાય પછી તમારે ચણાના લોટમાં બનેલું ફરસાણ નાના નાના બાળકોને વેચવાનું છે. સાથે ગાયોને ઘાસનું દાન આપવાનું છે. લીલું ઘાસ ખવડાવશો તો પણ સરસ, અથવા ગાયોને ભોજન જમાડશો તો પણ સરસ. આ કાર્ય કરી લેજો. આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થવાનું છે. વાલા મિત્રો, જે મારા વાલા મિત્રનો મેરેજ એનિવર્સરી 15મી જાન્યુઆરી 2026 અને ગુરુવારના દિવસે આવ્યા છે, તેવા વાલા મિત્રોએ સવારમાં સ્નાન કરી પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કરી અને સૌ પ્રથમ આશીર્વાદ મેળવવાના છે. ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોને ઘાસનું દાન આપવાનું છે, અથવા લીલું ઘાસ ખવડાવવાનું છે, અથવા અનાજ ખવડાવવાનું છે. ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને, દેવ મંદિરે અથવા બ્રાહ્મણને ચણાની દાળ અને ઘીનું દાન કરવાનું છે. સાથે સાથે તેલનું દાન કરવાનું છે. બસ આટલું કરી લેશો, શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી પતિ પત્નીનું આખું વર્ષ ઉત્તમ રીતે આનંદ સહિત પસાર થશે. આ તો આજનો ઉપાય. મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને ફેસબુક પર હોય છે. યુટ્યુબની ચેનલ છે જેનું નામ છે દુષ્યંત પાઠક. તમે સર્ચ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો.
કેમ? તો એટલા માટે કે જ્યારે હું નવો વિડીયો મૂકીશ ત્યારે તરત જ તમને આના પર નોટિફિકેશન આવી જશે અને તે વિડીયો તરત તમે જોઈ શકશો. વાલા મિત્રો, મારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું પેજ છે જેનું નામ છે દુષ્યંત પાઠક. તમે ફોલો કરજો, લાઈક કરજો અને મારા બધા જ વિડીયોને શેર કરજો. કારણ કે વિડીયો શેર કરશો તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી એ વિડીયો પહોંચી જશે. નિત્ય અને રોજ કહું છું કે 24 કલાકમાં પરિણામ નહીં મળે, નિયમિત તમે ઉપાય કરતા જશો તો 100% એક સમય એવો આવશે કે ગ્રહો બેલેન્સ થઈ જશે અને એક વખત ગ્રહો બેલેન્સ થયા પછી તમારા જીવનમાંથી સંઘર્ષ, પીડા, દુઃખ, ચિંતા, ટેન્શન બધું દૂર થશે. ભાગ્ય સાથે કર્મની રમત છે સાહેબ, હવામાં ગોળીબાર નથી આ. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય જય સિયારામ.